વાવથરા જિલ્લાના લાખણી તાલુકાના નાના કાપરા એટલે રઘુનાથપુરીનું મઠ યાદ આવે। રઘુનાથપુરી મઠની જ્યોત આજથી 1 વર્ષ પહેલાં અહીંયા જલી અને રઘુનાથપુરી જ્યારે અહીંયા બિરાજમાન થયા ત્યારે માત્ર ધર્મની જ્યોત નહીં, અહીંયા સમરસતાની જ્યોત પણ પ્રગટી છે। ત્યારે છેલ્લા કેટલાક સમયથી આપણે જોતા હશું કે વાલ્મીકી સમાજ એટલે ગામમાં કોઈ ગણના ન કરે, પણ આ સમાજથી ઉજળો કોઈ સમાજ નથી। આ સમાજના સુગંધવંતા આપણે જ્યારે બહાર નીકળતા હોઈએ ને આ સમાજનો કોઈ પણ વ્યક્તિ આપણને સામે મળતો હોય છે ત્યારે આપણે એને સુગંધ સમજતા હોય છે। તો તમે વિચાર કરો કે આ સમાજ કેટલો ઉજળો હશે। તો એ જ સમાજની આપણે અત્યાર સુધી ગણના નથી કરી, પરંતુ એની જ્યોત સમરસતાની ભાવના સાથેની જ્યોત જો કોઈએ પ્રગટાવી હોય તો ગુરુ કુરશીપુરી બાપુએ પ્રગટાવી છે। આજથી 1 વર્ષ પહેલાં અહીંયા ધર્મની જ્યોત પ્રગટી અને સાથે સાથે સમરસતાની જ્યોત પણ પ્રગટી। આ વાલ્મીકી સમાજને કેટલીક વાર આપણે વિધાનસભા સુધી જ લઈ ગયા। એમના જીવનમાં ક્યારેય એમના દીકરા દીકરીઓ કે આ વડીલોએ ક્યારેય વિધાનસભા નહીં જોઈ હોય, એવા સમયે આ કુરશીપુરી બાપુએ ત્યાં વિધાનસભામાં એમને દર્શન કરાવે કે આપણી સરકાર કઈ રીતે ચાલે છે। હવે જ્યારે આ મારી સાથે આ દ્રશ્યમાં દેખાય છે એ બધા જ આમાં ખાસ કરીને વડીલો છે, પરંતુ મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી આ વડીલોમાંથી પણ કદાચ કોઈકે હરિદ્વારના દર્શન કર્યા હશે, કદાચ કોઈક એક એવો વિરલો હશે કે જેણે ગંગા સ્નાન કર્યું હશે। આ એ લોકો છે કે હરિદ્વાર સુધી જવાનું કલ્પના પણ ન કરે, વિચાર પણ ન કરે। ત્યારે આજે 2 લક્ઝરી સાથે 100 થી 150 લોકોને એક સાથે વડીલોને યુવાનોને હરિદ્વારમાં ગંગા સ્નાન કરાવવાનું છે। માત્ર ગંગા સ્નાન કરાવવાનું નથી, એનું નામ શું છે ખબર છે? સમરસતાના ભાવ સાથે વાલ્મીકી સમાજનું ગંગા સ્નાન। અને મારી સાથે પૂજ્ય ગુરુજી કુરશીપુરી બાપુ છે। ત્યારે મારે એમને આજે એ કહેવું છે કે બાપુ, શરૂઆતમાં વિચાર ક્યાંથી આવ્યો હતો કે આ સમાજનો હાથ પકડવો છે? बोलो जहू मात की जय, रघुनाथपुरी जी महाराज की जय, भारत माता की जय। રાજભાઈ, જે આ વિચાર વાલ્મીકી સમાજ પ્રત્યે લાગણી એ આદુ અનાદિથી રઘુનાથપુરી ગુરુ મહારાજના આશીર્વાદથી અને એમના પ્રેરણાથી કે નાનામાં નાના સમાજની સેવા કરવી। અહીં માં રાજરાજેશ્વરી હિંગળાજ અવતાર માં જહુના બેસણા છે। માં જહુને પણ આ પરિવાર ખૂબ ગમે છે અને એને રાજી કરવા માટે આ દેશની અંદર એક જાતિવાદના વાડામાંથી આ દેશને બહાર કરી દેશ ખૂબ સક્ષમ થાય, સમગ્ર હિન્દુ સમાજ એક થાય, એના માટે થઈ અને જે રઘુનાથપુરી બાપુએ જે પ્રેરણા મને આપી છે કે સમગ્ર ભારતનો હિન્દુ એક છે, એને લઈ અને જે આ કાર્ય થઈ રહ્યું છે એ ફક્ત ને ફક્ત રઘુનાથપુરી બાપુના મારા ગુરુ મહારાજની પ્રેરણાથી જ થઈ રહ્યું છે। એમના આશીર્વાદ મારા ઉપર અને સેવકો ઉપર ખૂબ છે અને સેવકોને જે પણ કામ અને જે પણ સૂચન મળે એ સેવકો જાતે ઉપાડી લેતા હોય છે। આ સમાજને ગંગા દર્શન કરવા જવા માટે આજે મંદિરનો 1 રૂપિયો નથી વપરાતો, તમામ સેવકોએ આનો બધો જ ખર્ચ ઉપાડી લીધો છે। એટલે એ પણ સેવકોને પણ ખૂબ આશીર્વાદ માં જહુના, રઘુનાથપુરી બાપુના, માં લાખુના એમના ઉપર પણ ખૂબ આશીર્વાદ વર્ષે આપ્યું છે। એના કરતાં પણ ખૂબ આપે, અખોટ એમના ભંડાર ભર્યા રહે એવા વાલ્મીકી સમાજ પણ એમને આશીર્વાદ આપે છે। જેણે આમાં બહુ જે સેવકો છે જેમણે દાન કરી છે પોતાની યથાશક્તિ પ્રમાણે, અને આ સમાજને જ્યારે ગંગા સ્નાન કરવા જતા હોય અને કળિયુગના ભગવાન અવતાર એવા કૃષ્ણ અવતાર મારો દ્વારકાના નાથ એવા રમાપીરના આપણે બધા જ્યારે દર્શન કરવા જતા હોય તો એની દ્વારકાની, એની રામાપીરની એની જે લીલા છે એ કળિયુગમાં અલગ છે। એટલા માટે દરેકને આશીર્વાદ ફળે, ગંગા સ્નાન કરે, દેશ મજબૂત થાય, આ રાષ્ટ્ર મજબૂત થાય, સમગ્ર હિન્દુ સમાજ એક થાય, એના માટે થઈ અને ખાસ કરીને આના બધાના આશીર્વાદ આપણા દેશને ફળે, આપણા પરિવારને ફળે અને ખૂબ ખૂબ આગળ વધે। અને તમામ યાત્રાળુઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। માં જહુ, માં લાખણેજી, રઘુનાથપુરી બાપુના આશીર્વાદથી ખૂબ સુખ શાંતિથી આશીર્વાદ ફળે એવી માતાજીને પ્રાર્થના। અને સંત રોહિદાસ 650મી જન્મજયંતિ જ્યારે આખા ભારતમાં મોદી સાહેબના સૂચનથી ઉજવાતી હોય અને એનો પણ આપણા બધાને લાભ મળ્યો હોય, એટલા માટે તમામને ખૂબ ખૂબ બધાને આશીર્વાદ, બધા જ સંતોના આપણા ઉપર આશીર્વાદ વરસતા રહે એવી માતાજીની પ્રાર્થના। બોલો ભારત માતા કી જય।
આભાર બાપુ, વિગતવાર વાત કરવા બદલ. તો અમારી પાસે પણ ગનાભાઈ ઊભા છે. ગનાભાઈ આમ તો સૌરાષ્ટ્રના છે અને સુરત એમની કર્મભૂમિ છે અને કર્મભૂમિ એવી બનાવી છે કારણ કે જહુ માતાના ચારે હાથ એમની ઉપર છે. તો સુરતથી હંમેશા જ્યારે આપણા કાર્યક્રમ હોય છે મઠથી એમની ગાડીઓ ફરજિયાત હાજર હોય છે. સીતારામ ટ્રાવેલ્સ નામ છે, કદાચ તમે સાંભળ્યું હશે. આખા ગુજરાતમાં સૌથી ફેમસ સીતારામ ટ્રાવેલ્સ હોય તો એ સીતારામ છે અને એમના માલિક છે ગનાભાઈ. પણ મારી સાથે ઊભા છે. તમને લાગે છે કે આટલી ગાડીઓના માલિક હશે? હું પૂછું છું હમણાં એમની કેટલી ગાડીઓ છે. ગનાભાઈ કેટલી ગાડીઓ છે? 10 ગાડી 10 ગાડીના માલિક છે અને વનવે ચાલે છે સીતારામ આખા ભારતમાં. આજે કૃપા છે. આ માતાજીની કૃપાથી અને આજે પણ અહીંયા અમારી સાથે આવ્યા છે. ગના કાકા શું કહેશો? કારણ કે જે રીતના અહીંથી એક સમરસતાની જ્યોત પ્રગટી છે, 1 વર્ષ થઈ ગયું આ ધર્મની જ્યોત પ્રગટી, અને 1 વર્ષમાં આવા કેટલાય કાર્યક્રમો થયા છે અને ભવિષ્યમાં કેટલાય થવાના છે. ઘણા કાર્યક્રમ બાપુ કરે છે અને હજુ આવા કરતા રહેશે એવી માતાની પ્રાર્થના. ખૂબ ખૂબ બોલો ભારત માતા કી જય. બોલો લાખું જહુ માત કી.